નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ નવસારી જિલ્લા તથા નવસારી જિલ્લા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ હતું કે રાજ્યસભામાં સાંસદ રામજીલાલ સુમને એક મહાન યોદ્ધા એવા રાણા સંગા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને જેના વિરોધમાં આજરોજ શાંતિ પ્રદર્શનની સાથે એમના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રની અંદર એમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિજી, પ્રધાનમંત્રીજી, ગૃહમંત્રીજી, રાજ્યસભાના અધ્યક્ષ તમામને સંબોધીને નવસારી કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું કે જે રાણા સાંગાને વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ મહાન યોદ્ધા હતા, રજપૂત સમાજના હતા અને સમાજની લાગણી દુભાઈ છે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે। તો ત્યારે આવા અપમાનજનક અભદ્ર ટિપ્પણીના બદલની અંદર એમને શિક્ષા કરવામાં આવે, એમની ઉપર એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરી આજ પછીથી કોઈ પણ વ્યક્તિ જે ખરા આવી રીતના ભૂતકાળમાં થઈ ગયેલા મહાન યોદ્ધાઓ અથવા તો રાજવીઓ વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન કરે। જે સંદર્ભે આજરોજ મોટી સંખ્યામાં રજપૂત ક્ષત્રિય સમાજના લોકો અધિક નિવાસી કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। એ પ્રસંગે અનિલ ભદૌરિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। मेरा नाम अनिल सिंह भदौरिया है, अखिल भारतीय क्षत्रिय महासभा गुजरात प्रदेश वरिष्ठ महामंत्री और हमारी सभी टीम। आज हमने कलेक्टर साहब को मिलके कलेक्टर साहब द्वारा प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को, गृह मंत्री श्री अमित शाह जी को, महामहिम राष्ट्रपति द्रौपदी मुर्मू जी को और राज्यसभा सांसद जयदीप धनखड़ जी को कलेक्टर साहब के माध्यम से आवेदन दिया है कि जो सपा राज्यसभा सांसद रामजीलाल सुमन ने महापुरुष, महानायक, राष्ट्रनायक श्री राणा सांगा जी के विषय में अभद्र टिप्पणी की है राज्यसभा में, उसका हम लोग पूरा विरोध करते हैं। अखिल भारतीय क्षत्रिय महासभा पूरा विरोध करती है। समस्त राजपूत समाज नवसारी जिला पूर्ण रूप से विरोध करती है और एक मांग करती है कि इसकी सदस्यता रद्द की जाए और देशद्रोह का कानून लगे। दूसरा, सरकार से हमारा ये आग्रह है कि राज्यसभा और लोकसभा दोनों सदनों में एक बिल पास किया जाए, ऐसा कानून बनाया जाए जिसके तहत अगर कोई भी व्यक्ति किसी भी महापुरुष के प्रति आगे बोलता है तो उसकी सदस्यता तो रद्द होए। दूसरा, उसके बाद में आजीवन वो अथवा उसका परिवार का सदस्य कोई भी किसी प्रकार का चुनाव न लड़ सके, चुनाव के लिए अयोग्य हो, ऐसी हमारी मांग है। ताकि आए दिन ये नेता लोग हैं, गृह युद्ध कराने के पूरा साजिश है और हमारी किसी जाति से कोई व्यक्तिगत विरोध नहीं है। हमारे एससी समाज भी हमारे साथ हैं, वो भी हिंदुस्तान के रहने वाले हैं और पूरा प्रोग्राम था इन लोगों का जो राज्यसभा में बोला गया कि एससी और सवर्ण लड़ जाए। ऐसा हमारा सिर्फ और सिर्फ, फिर कहूँगा, रामजीलाल सुमन से ही हमारा विरोध है। उनकी सदस्यता भंग होना चाहिए। बाकी किसी जाति विशेष का, क्षत्रिय समाज का बिल्कुल भी विरोध नहीं है, क्योंकि ये लोग लड़ाने का काम करते हैं। तो आ प्रमाणे આજરોજ રજપૂત સમાજ દ્વારા, ક્ષત્રિય સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એમના મહાન યોદ્ધા રાણા સંગાજી વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ રીતે ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની કોઈ પણ ટિપ્પણી કોઈ પણ નેતા ન કરે એની તાકીદ કરવા માટેની પણ એમણે વાત કરી હતી। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।